ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 18वां श्लोक थी साधनान्यत्र चत्वारिः कथितानि मनीषिभिः येषु सत्स्वेव सन्निष्ठा तदभावेन सिद्ध्यते। आदौ नित्यानित्यवस्तु विवेकः परिगण्यते फलभोगविरागस्तदनन्तरम् क्षमादिषट्कसम्पत्तिः मोक्षुत्वमिति स्फुटम् ब्रह्म सत्यं जगन्मिथ्या इत्येवं रूपो विनिश्चयः सोऽयं नित्यानित्यवस्तु विवेकः समुदाहृतः। आप विजुअल एवं बाकी सुनो परिवार में 19। हाँ, तो
ભાષ્યકાર શું કરે છે, હવે સમાધિ ષટ્ક સંપત્તિની ચર્ચા કરી રહ્યા છે અને એમણે સ્પષ્ટ કર્યું કે આ સમાધિ ષટ્ક સંપત્તિ સાધન ચતુષ્ટય એટલે જે 4 સંપત્તિ છે જે એક સાધકમાં હોય તો જ પછી એ મોક્ષરૂપી જે માર્ગ છે એના માટે તૈયાર કહેવાય. તો એ 4 સંપત્તિ કઈ છે તો એની હવે વિગતવાર ચર્ચા કરે છે. તો 19મા શ્લોકમાં એ 4 જે છે એનું નામ આપણને આપે છે, એનું વર્ણન કરે છે. શું કહે છે? સૌથી પહેલા ગણતરીમાં સૌથી પહેલા કયું આવે છે તો કે નિત્ય વિવેક. વિવેકનો કયો પ્રકાર છે? વિવેક એટલે શું તો બતાવું કે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. નિત્ય અને અનિત્ય શું છે એ વસ્તુ મનમાં સ્પષ્ટ હોવી જોઈએ, એક એટલે વિવેક પહેલા. પછી વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું તો કે ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. અહીં અને પરલોકના, અહીં પણ કોઈક ફળ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ ફળ પ્રાપ્ત થાય છે. કર્મનું ફળ અહીં પણ આપણને મળે અને પરલોકમાં પણ કર્મનું ફળ મળે. તો વૈરાગ્ય એટલે શું? બધી જ પ્રકારના ફળ માટે વૈરાગ્ય. કોઈ પણ પ્રકારનું ફળ અહીં મળતું હોય કે પરલોકમાં કે આ બ્રહ્માંડમાં ક્યાંય કોઈ જે ફળ મળતું હોય, બહારથી મળતી બધી જ વસ્તુ માટે વૈરાગ્ય. આ છે વિવેકમાંથી. જુઓ, એ પણ પછી આપણને કહ્યું કે આગળની ભૂમિકા, આગળની વસ્તુ પાછળ માટેના ભૂમિકા તૈયાર કરે છે. એટલે કે વિવેક શેના માટે આપણને તૈયાર કરે? વૈરાગ્ય. વિવેક જો સ્પષ્ટ હોય તો આપોઆપ વૈરાગ્ય જન્મે. એટલે આગળનું પાછળ માટેની ભૂમિકા કે ગ્રાઉન્ડ તૈયાર કરતું જાય છે. તો વૈરાગ્યમાંથી પછી શું જન્મે તો કે સમાધિ ષટ્ક સંપત્તિ. 6 જે ગ્રુપ છે, 6 જે સંપત્તિ છે કઈ તો કે શમથી શરૂ થતી. સમાધિ, શમ વગેરે એટલે શું? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. આ 6 આનું આખું એક ગ્રુપ કહેવાય. એ પણ અને એ તેની પછી આવે તો કે વૈરાગ્ય. વૈરાગ્ય પછી આ 6 વસ્તુ જન્મે. વૈરાગ્ય એ પ્રકારે દ્રઢ હોવો જોઈએ. જો વૈરાગ્ય હોય તો આપોઆપ શમ, આપોઆપ દમ, આપોઆપ ઉપરતિ, આપોઆપ તિતિક્ષા, સમાધાન આ થાય. સરળ પડે. હા એટલે સરળ પડે. વૈરાગ્યની ભૂમિકામાં વૈરાગ્યની સમજ બરોબર હોય, જે વિવેકમાંથી જન્મ્યું, તો આ 6 વસ્તુ પણ થાય. અને આ 6 વસ્તુ હોય તો મુમુક્ષા, તો પછી તીવ્ર મુમુક્ષા. પછી આગળ આપણને સમજાવશે કે આ 6માં પણ તમારે ઓછા કરવા હોય, ઓપ્શનમાં કંઈક કરવું હોય અથવા ઓછું કરવું હોય તો સૌથી વધુ અગત્યનું શું છે? 2 જ વસ્તુ, વૈરાગ્ય અને મુમુક્ષા. પછી આપણને કહેશે આ 2 વસ્તુ હોય તે આગળ કહેશે, અહીં જ આવશે કે સૌથી અગત્યની આ 2 જ વસ્તુ હોય, વૈરાગ્ય તીવ્ર અને તીવ્ર મુમુક્ષા. તો આ બીજું બધું ગણી જ લેવું. આ બીજું બધું આવી, આ બંનેમાં બીજું બધા સમાઈ જાય છે. આ 2 તીવ્ર હોવા જોઈએ તો શ્યોર 100% રિઝલ્ટ. તો આપણને ફળ, મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. એ કહેશે પાછળ પણ આ કહ્યું. અને પછી 20મા શ્લોકમાં હવે એક પછી એક સમજાવે છે. તો 20માં પહેલા આપણને સમજાવીશું નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વિવેક એટલે શું? વિવેક આ બુદ્ધિનો ધર્મ છે. વિવેક એ બુદ્ધિનો ધર્મ છે. કારણ કે બુદ્ધિમાં શું છે? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિને કોઈ પણ વસ્તુનો નિર્ણય કરે પેલા બરોબર તપાસે, બધું જુએ બરોબર, એના ઉપરથી નિર્ણય કરે કે આ આમ છે, આ આમ છે, આમાંથી આ મળે, આ આમ મળે, આમ મળે. અને એમાંથી પછી પોતાને શું જોઈએ છે, પોતાને શેમાં રસ છે, એનો નિશ્ચય થાય. આ બુદ્ધિનો ધર્મ છે. પેલા જુએ બરોબર, માત્ર જોઈને જતું ના રહે, પણ બુદ્ધિમાં સાથે સાથે આલોચન થતું હોય, કમેન્ટ્રી આવતી હોય, અંદરથી એક્સપર્ટ કમેન્ટ્સ બુદ્ધિ આપે. આમ થયું, આમ કહેવાય, અને આમ કહેવાય, આમાંથી આ મળે છે, આમાં નથી મળતું, આ ખોટનો ધંધો છે, આ લાભનો ધંધો છે. આ બધું બુદ્ધિ તપાસ કરતી જાય. એના ઉપરથી નિર્ણય થઈ જાય કે આ તો આવું જ છે, આ આવું જ છે. એમાંથી પછી નિશ્ચય જણાય. મારે આ જોઈએ છે, મને આમાં રસ છે,
આ કોનો ધર્મ છે? બુદ્ધિ. બુદ્ધિ જ્યાં કરી શકે, બુદ્ધિ વગર ના થાય. એટલે બુદ્ધિ તીવ્ર કરવાની. કેવી તીવ્ર કરવાની? કે આ નિર્ણય જન્મે, એક પછી એક સ્ટેપમાંથી પસાર થતા નિર્ણય જન્મે, નિશ્ચય જન્મે, મારે આ જ જોઈએ છે અને આમાંથી જ મળે છે. આ ધર્મ બુદ્ધિનો છે. એટલે બુદ્ધિને એટલા માટે શરીરનો કેપ્ટન, આપણે જે આ સાધના છે, આ જે યાત્રા કરવાની છે, એમાં કેપ્ટન આપણું નેતૃત્વ કોણ કરે છે? બુદ્ધિ. એટલે બુદ્ધિમાં કઈ પ્રકારનો નિર્ણય? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ઇતિ એવમ રૂપો વિનિશ્ચય, વિસ્પષ્ટ, બહુ સારી રીતે આ પ્રકારનો નિશ્ચય થાય. બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ એટલે પછી આપણે સમજીશું આત્મા. આત્મા અને બ્રહ્મનું ઐક્ય છે. બ્રહ્મ એવી કોઈ વસ્તુ નથી કે મારાથી અલગ હોય, મારાથી ભિન્ન હોય, એવું નથી. સચ્ચિદાનંદ એટલે જ બ્રહ્મ. એ જ એટલું સત્ય છે. સત્ય એટલે શું? અબાધિતમ, જેમાં ક્યારેય પરિવર્તન ના આવે, જેનો ક્યારેય છેદ ના ઉડાડી શકીએ, જે હંમેશા ત્રિકાલે, કાળથી પર હંમેશા એક સરખું જ હોય. પહેલા, પછી, હમણાં, અને પહેલાનો એ બાદ થઈ જાય, પછીનો એ બાદ થઈ જાય, હમણાંનો એ બાદ થઈ જાય, છતાં એ એવું ને એવું હોય. આ છે અબાધિતમ સત્ય. એવું એક જ વસ્તુ છે. શું? બ્રહ્મ. શું? આત્મા. આ બધું એક જ છે. બધા પર્યાય શબ્દો છે. બસ આ બુદ્ધિમાં સમજ જન્મે. અને બીજી કઈ સમજ જન્મે? જગત મિથ્યા. બે જ વસ્તુ છે ભાઈ જગતમાં. અરે બે જ વસ્તુ છે, બે કોટીના પદાર્થ જ છે. એક બ્રહ્મ અને બીજો જગત. પછી આપણે જોઈશું કે જગત બ્રહ્મમાં આવી જાય અને પછી જગત છે, આવું થશે. પણ અત્યારે જયારે હજી બરોબર સમજ ના હોય, અજ્ઞાન હોય, ત્યારે કેટલા પદાર્થો છે? બે જ પદાર્થો. કયા બે પદાર્થ? અનાત્મા એટલે કે જગત અને આત્મા. આત્મા એટલે બ્રહ્મ અને જગતમાં બીજું આત્મા સિવાય, ઈશ્વર સિવાય, બ્રહ્મ સિવાય બીજું બધું કઈ પેકેટમાં મૂકવાનું? અનાત્મામાં કે જગતમાં. આ બે જ વસ્તુ થઈ. એમાં એક વસ્તુ કેવી છે? અનિત્ય, ઇમ્પર્મનન્ટ, પરિવર્તનશીલ, નાશવાન. અને બીજી વસ્તુ કેવી છે? પરમનન્ટ, નિત્ય, અવિકારી, અબાધિત, વિનાશ રહિત. બસ હવે તમે નક્કી કરો તમારે શું જોઈએ. બે જ છે. ચોઈસમાં બહુ તકલીફ નથી. હજાર વસ્તુ હોય તો આપણને પસંદગીમાં મુશ્કેલ. આ લઉં, પેલું લઉં. અરે નંબર કઢાવવા જઈએ ને, પેલો પૂછે આમ દેખાય છે, આમ 1000 ચશ્મા આપણને, 1000 પ્લેટ પહેરાય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય. પછી દેખાય છે તરફ કાઢી, પછી બીજી પહેરાય, કેટલું દેખાય, ત્રીજી પહેરાય, કેટલું આમ, પછી કંઈક પહેલામાં વધારે દેખાય, આમાં દેખાય, આપણને બધું સરખું જ લાગે. 1000 પ્લેટો આપણને પહેરાવે, પેલી ગ્લાસ બહુ હોય ને, બહુ હોય. લગ્નમાં આજકાલ જાઓ, મેં સાંભળ્યું છે, હું ગઈ નથી, પણ ત્યાં જાઓ ને એટલે એટલી મોટી બધા કહે, એટલું બધું ચોઈસ હોય. ભાજી પાઉં હોય ને, ચાટ મસાલા હોય ને, પિઝા હોય ને, ફલાણું હોય ને, ઢીકડું હોય, ફરસાણમાં, પછી ડેઝર્ટમાં, પછી આઈસ્ક્રીમમાં 50 પ્રકારના આઈસ્ક્રીમ, લસણનો આઈસ્ક્રીમ ને ગરમ ઠંડો ભેગો, જાત જાતનું બધું થાય ને. હવે શું ખાવું? હા, પેટ તો એક જ, આપણું પેટ એક, અને એ નબળું, અને આવું ખાય તો કન્ફ્યુઝન. બહુ બધું વેરાયટી હોય તો કન્ફ્યુઝન બહુ થાય. કઈ સાડી પહેરવી, કયા કપડાં પહેરવા, કયા ઘરેણાં પહેરવા, આ એક મોટો પ્રશ્ન. દરરોજ ઓફિસે જતા પહેરવું શું? 1000 સાડી હોય આપણી પાસે, પણ અહીંયા તો કોઈ પસંદગી જ નથી. બે જ પસંદગી, નિત્ય અનિત્ય. એક નિત્ય, અનિત્ય. યુ ડિસાઇડ. તો આપણને તકલીફ કેમ પડે? સ્વામીજી જે આટલું સરળ છે, બે જ છે, તોય પસંદગી અનિત્યની કેમ થાય છે? અનિત્યની પસંદગી થઈ જાય છે એટલા માટે કે અનિત્ય આકર્ષક છે. અનિત્ય બહુ ગ્લેમર વાળું છે, ચળકાટ વાળું છે. તરત આપી દે મજા, પછી બરોબર પાડે, બરોબર પછી પાડે, પણ પહેલા તાત્કાલિક સુખ આપનારી વસ્તુ છે. મનમાં આ બધું, આમાં બધામાં મન ફસાય. મનને તાત્કાલિક સુખ જોઈએ, તાત્કાલિક મજા.
પણ બુદ્ધિ છે ને થોડી ઠાવકી છે. બુદ્ધિને ઠાવકી બનાવવાની, બુદ્ધિને મેચ્યોર બનાવવાની, પરિપક્વ બનાવવાની. એને શું સમજાવવાનું કે ભાઈ તરત જોઈએ છે કે લાંબા ગાળાનું જોઈએ છે, લાંબા ગાળાનું સુખ જોઈએ છે કે તરતનું સુખ જોઈએ છે, નક્કી કર. આ હમણાં સારું લાગશે, તીખું તમતમતું, પછી જે એસિડિટી થશે, જે હાર્ટ બર્નિંગ થશે, જે બધી તકલીફ થશે, એમ આ અનાત્માનું જગતનું સુખ આવું છે, પ્રેયસ. અને બીજું સુખ કેવું છે? શ્રેયસ. શ્રેયસ જરા અઘરું, કાઠું કહીએ ને, કાઠું છે. પછી પરિણામે અમૃતોપમમ, પરિણામે અમૃત સમાન છે. જયારે પ્રેયસ કેવું છે? પ્રારંભમાં બહુ સારું લાગે, પરિણામે વિષમિવ, પરિણામમાં કેવું છે? કડવું ઝેર જેવું છે. પછી કારણ કે આપણું બધું લઈ જાય છે, ચૂસી નાખે આપણને. પ્રેયસ આપણને ભોગવડાવતા આપણામાંથી લેતું જાય, બધું લઈ લે. જયારે શ્રેયસ આપે, શ્રેયસ સાત્વિકતા. જયારે પ્રેયસ મારા શક્તિને ક્ષીણ કરનારો છે. બધી જ શક્તિ, બુદ્ધિની શક્તિ, મનની શક્તિ, ઇન્દ્રિયોની શક્તિ, પ્રાણની શક્તિ, શારીરિક શક્તિ, વોટ એવર લિટલ આઈ હેવ, જે આ શરીર પાસે થોડી ઘણી જે સંપત્તિ છે શક્તિરૂપી, એ બધી નીચોવી નાખનાર છે. એક્સપ્લોઇટિંગ આવું છે. પણ આટલી બુદ્ધિને સમજ પડવી જોઈએ, એના માટે નિશ્ચય શબ્દ વાપર્યો. શું ને શબ્દ વાપર્યો? નિશ્ચય કરો. તરત પસંદગી ના કરી નાખો, વિચાર કરીને કરો. બસ ગમ્યું એટલે પસંદ કરી લીધું એવું નહીં. વિચાર કર, જરા વિચાર કર, ઠાવકાઈથી વિચાર કર, પછી પસંદ. જીવનમાં પસંદગી વિચારીને કરવી. એમને નહીં ધડાક કરતું ઉપાડી લેવું નહીં, વિચારીને. આમાં કઈ પ્રકારનો વિચાર કરવાનો? શું મળે, શું ના મળે, શું ગુમાવવાનું, એ તો પ્રત્યેક ક્ષણે આપણે વિચારવાનું. શું ગુમાવીશ? મૂર્ખાઓ એ તરત પકડી લે, પછી ખબર નથી આમાં શું થશે. વિચારવાનું. આ કરી શકે, આ કરવાનું. એને કહેવાય વિવેક. વિવેકી કહીએ છીએ ને, વિવેકી છે. આપણે ચાલુ ભાષામાં વિવેકી કહીએ તો નમ્ર હોય, એને આપણે વિવેક. પણ આ એવો વિવેક નથી, આ તો બુદ્ધિનો ધર્મ છે. એટલે બુદ્ધિ અત્યારે આ ઓછું હોય, ભલે હજી તો સાધક અહીંયા જેની વાત કરે તો પાપા પગલે શરૂ કરે છે. એટલે આમાં પૂર્ણ માત્રામાં એને સમજ ના હોય કે કંઈક સૂઝ જન્મે. મેં ખબર છે થોડી સૂઝ જન્મે, એ સૂઝને જીવનમાં વિકસાવવી, જીવનમાં ગંભીર બનવું. જે કવિતાઓ વાંચે ને એમાં કે સાધકે બહુ બોલવું નહીં, બહુ હસવું નહીં, બહુ બોલવું નહીં, થોડું જજ્જતનું લખે. અર્થાત તમારી મર્યાદા પુરુષોત્તમ. ટૂંકમાં એ બાઉન્ડ્રી આપણે અંદરથી એક ગાંભીર્ય પ્રાપ્ત કરવાનું છે, બુદ્ધિનું ગાંભીર્ય. તો આ છે વિવેક. આવું હોય છે ને, ભાષ્યકાર કહે છે આખા શાસ્ત્રમાં જે કહેવાનું છે, સમગ્ર શાસ્ત્રનો અપરંપાર છે, વિશાળ દરિયો છે. શાસ્ત્ર એટલે વિશાળ ઊંડો પહોળો દરિયો છે. તો આખા શાસ્ત્રમાં, સમગ્ર શાસ્ત્રમાં જે કહેવાનું છે, ભાષ્યકાર કે હું તને બહુ લાંબી માથાકૂટમાં ના પડવું હોય, તું આખું શાસ્ત્ર ક્યાં વાંચવા જવાનો છે? મને ખબર છે તું કઈ વાંચવાનું નથી, તને કઈ સમજ નથી પડવાની, તારી પાસે એટલી બધી અવેલેબિલિટી નથી, તો હું તને અડધા શ્લોકમાં કહી દઉં, બહુ સંક્ષેપમાં વાત કરી દઉં. એટલે કઈ સાર કહી દો ને, ભાઈ સાર કહો. લાંબુ કોઈ વ્યક્તિ લાંબી વાત કરે, એટલું માંડીને શરૂ કરે. દરેક એકાદી બે વાર આપણે શાંતિથી સાંભળીએ, પણ દર વખતે માંડીને શરૂ કરે, પહેલેથી ઈસવીસનથી શરૂ કરે, તો આપણે શું ભાઈ સાર કહી દે, શું પ્રસંગ બને એનો સાર કહી દે, હું સારમાં સમજી જઈશ. એમ ભાષ્યકાર કે હું તને સાર કહું. શ્લોકાધ્યયન પ્રવક્ષ્યામિ. આખા શાસ્ત્રમાં કરોડો મંત્રો છે, એમાંથી સાર કહી દો. અને કેટલામાં? અડધા શ્લોક. બોલો,
અડધા શ્લોકમાં સમગ્ર વિશાળ જે શાસ્ત્ર છે એનો સાર કહી દો. શું? શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિ. બધા ગ્રંથો, કોટી ગ્રંથો, એમના વડે જે કહેવાયું છે અડધા શ્લોકમાં કહી દો. અરે બે જ શબ્દોમાં કહેશે આપણે. શું છે મહારાજ? અડધા શબ્દોમાં, અડધા શ્લોકમાં બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બે છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બસ એક જ સત્ય છે, બીજું બધું તદ અન્યત આર્તમ, બીજું બધું મર્યાદિત, બધું જવાવાળું છે. ગમે એટલો લાંબો સમય કેમ ના હોય, પણ જશે જશે જશે, અને પ્રત્યેક ક્ષણે જઈ રહ્યું છે, પ્રત્યેક ક્ષણે જાય છે. હા, એવું નહીં એક દિવસે જશે. દિન પૂઠે દિન વહી જાય. નરસિંહ મહેતા કે છે ને, દિન પૂઠે દિન તો વહી જાય છે. દિવસ ઉપર દિવસ, સાંજ પડી એટલે એક દિવસ ગયો, સાંજ થઈ સૂર્યોદય થયો એટલે એક દિવસ આવ્યો. અને પ્રત્યેક સેકન્ડે ક્યાં 6 વાગ્યા, ક્યાં 7 વાગ્યા, ક્યાં 8 વાગ્યા, ધીમે 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 12, 2, 3, 4, 6, 7, પછી તો આપણે ઊંઘી જઈએ. 9 વાગે તો ઊંઘી જાય, બહુ વહેલા જ સુઈ જઈએ છીએ. એમ કરી આપણો દિવસ ગયો. 10 વાગે તો દિવસ સમાપ્ત. દિન પૂઠે તો દિન વહી જાય છે. દુર્મતીના મેં ભર્યા રે ડાલા. અને મેં કર્યું શું? મેં તો કઈ કર્યું નહીં. ભક્તિ ભૂતળ વિશે નવ કરી સારી. હે ભગવાન, તારી ભક્તિ તો કરી નહીં, દિવસો જતા રહ્યા. ખાંડ્યા સંસારના થોઠા ઠાલા. સંસારના થોથા માં હું પડી રહ્યો, કઈ કર્યું નહીં. અર્થાત વિવેક. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, આ વિવેક એની વાત કરી. પછી હવે આમાંથી આ પ્રકારની સમજ માટે શું જન્મે? વિવેકમ નિરૂપ્ય વૈરાગ્યમ નિરૂપયતી. આપણે ગયા વખતે વૈરાગ્યનું ચર્ચા શરૂ કરી હતી કે પતી ગઈ હતી? શું મને યાદ નથી રહ્યું. શરૂ કરીને તદ વૈરાગ્યનું વ્યાખ્યા કરે છે. તદ વૈરાગ્યમ જુગુપ્સા. ત્યાં આપણે શ્લોક વાંચવાનો છે. તદ વૈરાગ્યમ જુગુપ્સા યા દર્શન શ્રવણાદિભિઃ દેહાદિ બ્રહ્મ પર્યન્તે ह्यनित्ये ભોગ્ય વસ્તુની. કેટલું સરસ ભાષ્યકાર થોડા શબ્દોમાં કેટલું સરસ એકદમ સ્પષ્ટતા, એની ક્લેરિટી તો જુઓ. દરેકે દરેક વસ્તુ બાબતમાં એની સ્પષ્ટતા જુઓ. એટલી સ્પષ્ટ બુદ્ધિમાં આ પ્રકારની સ્પષ્ટતા હોવી જોઈએ. ક્યાંય આ સ્પષ્ટતા હોય ને બુદ્ધિમાં તો ક્યાંય માણસ ફસાય જ. દરેક જગ્યાએ એને સ્પષ્ટ આ પાર વસ્તુ સમજી જાય. શું છે? સમજ છે એમને. વૈરાગ્ય કોને કહેવાય? તદ વૈરાગ્ય, એ વૈરાગ્ય છે. તદ નપુંસક લિંગ છે. શું કે છે? એ વૈરાગ્ય છે. શું? યા જુગુપ્સા, જે જુગુપ્સા છે. જુગુપ્સા સ્ત્રીલિંગ શબ્દ વાપર્યો છે, પણ એ જુગુપ્સા છે. શું? શેના માટે જુગુપ્સા બને? આ જુગુપ્સા શબ્દ સ્વામીજી મહારાજને ગમતો નથી, પણ આમાં ભાષ્યકારે લખ્યો છે. સ્વામીજી કહે છે કે કોઈ કશી વસ્તુ માટે જુગુપ્સા નહીં, પણ એ તો બહુ પાછળથી આવે. પહેલા તો આવું થોડું ઘણું જન્મભૂત જોઈએ. જિહાસા છે. અચ્છા, ના, આમાં જુગુપ્સા છે. જિહાસા જુગુપ્સા. જિહાસા જુગુપ્સા. જિહાસા એટલે શું? હાતુમ ઈચ્છા, ભાગ આગો જા, ત્યાગ કરવાની ઈચ્છા. એટલે લગભગ બંને સરખું જ છે. તો કે છે શેના માટે જુગુપ્સા કે જિહાસા? તો કે દર્શન શ્રવણાદિભિઃ. દર્શન અને શ્રવણ દ્વારા જે પ્રાપ્ત થાય, દર્શન દ્વારા, શ્રવણ દ્વારા, આમાં બધું ગણી લેવાનું. હો, બીજું બધું ગણીને, સૂંઘવા દ્વારા, જોવા દ્વારા, સાંભળવા દ્વારા, સ્પર્શ કરવા દ્વારા, પહોંચવા દ્વારા, ટેસ્ટ રસના દ્વારા, આ બધા દ્વારા જે પ્રાપ્ત થાય એ બધા ભોગ માટે કયા કયા ભોગ? ભાઈ આ લોકના ભોગ તો છોડી દઈએ, પણ તો કે ના, દેહાદિ બ્રહ્મ પર્યંતે હિ,
આ દેહથી માંડીને બ્રહ્મ એટલે આપણું બ્રહ્મ નહીં, નિર્ગુણ નિરાકાર ને બ્રહ્માજી, હિરણ્ય ગર્ભ. ઉત્કૃષ્ટમાં પણ એ શું છે? અનાત્માની કોટી. હિરણ્ય ગર્ભ કે બ્રહ્માજી જે પ્રજાપતિ છે, જે જગતના સર્જક છે, અને એમાં સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જગતનું બધું જ સુખ સૂક્ષ્મ સ્તરે જ્યાં રહેલું છે, એ બધા માટે એક શબ્દ વાપર્યો, અનિત્ય. આ બધી વસ્તુ કઈ છે? અનિત્ય. અનિત્ય પણ ભોગ્ય વસ્તુ તો ખરી, ભોગ્ય, પણ કેવા ભોગ્ય વિષયો? અનિત્ય. જે ભોગ્ય હોય ને એ અનિત્ય છે. જે વસ્તુ ભોગ્ય હોય, ભોગની કક્ષામાં આવતી હોય, એ બધી કેવી હોય? અનિત્ય છે. આત્મા ભોગ્ય વિષય જ નથી. આત્મા કે બ્રહ્મ ભોગનો વિષય નથી. કેમ? કારણ કે ભોગતા સ્વયં છે. ભોગતા પોતે ભોગ્ય ના બની શકે. હું હંમેશા મારા માટે ભોગ્ય બનતો જ નથી. હું કેવો રહું છું? હંમેશા ભોગતા. જ્ઞાન થાય પછી ભોગતા નથી રહેતો, પણ ટૂંકમાં આત્મા સિવાય બીજું બધું જ નાનામાં નાનાથી માંડીને, દેહથી માંડીને બ્રહ્માજી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. તમને કદાચ બ્રહ્માજીમાં રસ ના હોય, કારણ કે તમને ખબર નથી ત્યાં શું છે, એટલે આપણને એમાં રસ નથી. જેની ખબર ના હોય એમાં રસ નથી, પણ જેવી ખબર પડે, ત્યાં તો આવું છે, એટલે નચિકેતાનો શો બતાવે છે, પાણીનો ફુવારો બતાવે છે, ફલાણું બતાવે, ઢીકણું બતાવે છે, એટલે આપણે એને જવું છે, જોઈ લેવું છે, એવું થઈ જાય. અને કશું સાંભળીને જોઈ લેવું થાય જ નહીં. પેલા રમણ મહર્ષિ હતા એ એમને અરુણાચલ ગયા, બસ કાંઈ જોયું નથી. એક તો નાનપણમાં જતા રહ્યા, 16 વર્ષની ઉંમરે અરુણાચલ ગયા. હવે એમને શું જોયું હોય? એક તો એ ઉંમરે એમને ક્યાંય એવું એમનું ઘર નથી કે એમને બધું પિકનિકોમાં જાય ને દર વેકેશનમાં એના પપ્પા એમને બીજે લઈ જાય ને આવું બધું તો હતું નહીં. પપ્પા જ નહોતા ને બિચારા, એને માતા પિતા જ હતા ને, માતા હતા પણ એને કાકાના ઘરે રહીને છે. એ જમાને ગરીબી હતી જ વ્યવસ્થિત. ક્યાં કઈ લઈ જવાના હોય, ક્યાં એવા કોઈ રેસ્ટોરન્ટ હોય ફરવાનું, આ બધું કશું હતું નહીં. 16મા વર્ષે ગયા અરુણાચલ, ત્યાંથી ઉતર્યા જ નથી. કૈલાસ જોયો, નથી હિમાલય જોયો, નથી ઊંટી જોયું, ઊંટી એ નથી જોયું, નથી તિરુપતિ જોયું, કે નથી શું જોયું, કશું જોવું નથી. એ તમે જાઓ ને, મારે ક્યાં જાવ, બોલો, કોઈ ઈચ્છા જ નથી. કેમ? ભરેલો છે. જે છે અહીંયા છે ને ભાઈ, જે છે એ ક્યાં છે? આમાં છે. આનો વિલાસ છે. જગા તો હોવી જોઈએ, ખાલી જ નથી તો હું જગા ક્યાંથી કરું? there is no place, no desire. કોઈ ડિઝાયર, કોઈ કામના જ નથી. આત્મને શું કે છે? પ્રજાહાથી યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મની એવ આત્મના તુષ્ટ. પોતે પોતાનાથી તુષ્ટ. હવે એને કોઈ જગ્યા ના જોઈએ, ગંગોત્રી ના જોઈએ ને યમનોત્રી ના જોઈએ. આ બધી જગ્યાએ જાય ફરવા માટે જતા હોય મોટા ભાગે. ગંગોત્રી દર્શન તો એક વસ્તુ છે, આ કશું ના કરવું એમ નથી કહેતી. આ તો જસ્ટ એક વાત થાય છે કે આપણે શયા હેતુથી જઈએ છીએ એ સ્પષ્ટ હોવું જોઈએ. ભલે ફરો હરો, એની આ જ નથી, ફરો જે કરવું એ કરો, પણ અહીંયા શું કે દેહાદિ બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ્ય વસ્તુની બધી જ વસ્તુ માટે વૈરાગ્ય. આ વૈરાગ્ય છે, બહુ ટોલ વસ્તુ છે, બહુ ઊંચી વસ્તુ છે, પણ વૈરાગ્ય સમજાવે છે. ઐહિક દેહાદિ ભોગ્ય વસ્તુ દર્શનથી, એટલે આપણે જે પ્રત્યક્ષ જોઈએ છીએ, આ લોકના સુખ આપણે જોતા હોય. અમુક સુખ એવા છે જેના વિશે સાંભળ્યું હોય, આજે જોયું નથી, આજે અનુભવ્યું નથી, પણ જેના વિશે સાંભળ્યું છે. તો જે જોયું હોય એ તો અનુભવ્યું, એ મનમાંથી ઉતરી જાય કે ધીરે ધીરે કે આ તો આવું જ છે. પણ જે સાંભળ્યું છે એ જોઈએ, જે સાંભળ્યું છે એ જોઈએ. અહીંનું ભારતનું બધું જોવાઈ ગયું. હવે આલ્પ્સ, સ્વિટરલેન્ડમાં જઈએ, યુરોપમાં જઈએ, ફલાણે જઈએ, પછી બીજું બધું મન થયા કરે કે આ બધું પતે,
આ તો જસ્ટ સાઈડમાં અત્યારે એમને નીકળે છે એટલે કહું છું. ટૂંકમાં દર્શને આમુષ્મિક દિવ્ય દેહાદિ, આપણે તો કશું જાણતા નથી, પણ એ જમાનામાં તો એ સંસ્કાર હતા, અપ્સરા ને ફલાણું દીકરું નંદનવન ને હાથી ને સફેદ હાથી ધોળો હાથી બધું શું શું બધા ભોગ્ય વિષયો છે. સિદ્ધ મહાત્માને આ દેખાય, ફલાણું દેખાય, શું શું સિદ્ધિઓ, આ બધું કઈ કક્ષામાં આવે, આ બધું જ કઈ. પછી તો આ બધી વસ્તુએ અમુક ઉપાસના કરો, અમુક તપશ્ચર્યા કરો, એ જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, પછી એમાં રસ હોય. એ તપશ્ચર્યા કરતો હોય તો એ તપશ્ચર્યા માટે નહીં, ભગવાનના નામ લેવા માટે નહીં, પણ પેલી સિદ્ધિ, પેલી સિદ્ધિ, પેલી સિદ્ધિ. ધીમે 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 અહીંની વસ્તુઓ ના ગમે, પછી નવું એક્સાઇટેડ, નવું 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 જોઈએ માણસ, નવું એક્સાઇટ, કારણ કે છે એનાથી કંટાળો આવે છે. તમે જોજો આપણે પાસે જે હોય ને એનાથી આપણે થાકી જઈએ, ઊભી જઈએ, શૂન્યતા આવે. એટલે ક્યાંક સાંભળીએ, ક્યાંક જોઈએ, ક્યાંક વાંચીએ, આ બધું ચાલે. અને તરત જ વાંચીએ ને કે કઈ બાજુ પેલા નદીમાં, કઈ નદી જે નર્મદામાંથી શિવલિંગ મળે એમાં ગંડકી, એમાંથી પેલા શાલિગ્રામ, એક એક પથ્થર શાલિગ્રામ છે. એટલે હવે આપણને એમ થાય ચલો એ બાજુ જઈએ, ત્યાં જોઈએ. આ કશું ના નથી, જો કશું ના કરવાની વાત નથી, પણ સેનાથી હું બ્રહ્મને શોધું છું કે પેલા બીજું શોધું છું, એડવેન્ચર. આ એડવેન્ચર સાહસ માટે જાઉં છું. એવા કેટલાય લોકો ગંગામાં રેફ્ટિંગ ને ફેફ્ટિંગ ને બધું જાત જાતનું કરતા, રેફ્ટિંગ કરે ને, એ રેફ્ટિંગ શું છે? બ્રહ્મની શોધ નથી, એ શું છે? કુદરતનો એ શું છે? સાહસ. બધું સુંદર છે, ના નથી, બધું સુંદર છે, કરવાનું એની ના નહીં, પણ અંદરથી પૂછવાનું કે આ શેના માટે છે, આમાંથી શું મળે છે. કમ્યુનિટી આવી વાતો ના, અમારો જીવનમાં રસ લેતો નથી, રસ તમે તો કશામાં રસ લેવા ના દો એવું નથી, પણ બેઝિક પ્રશ્ન તો આપણે આપણી જાતને પૂછવો જોઈએ. ધીમે 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 દરેકની દરેક વસ્તુનું, આપણી દરેક પરસ્યુટ્સ, આપણે દરેકની દરેક વસ્તુ જે કરતા હોય શેના માટે થાય છે, કઈ જણજણાટી માટે કરીએ છીએ, કયા લેવલને તૃપ્ત કરવા માંગીએ છીએ. શારીરિક તૃપ્તિ ઈચ્છીએ છીએ, ઇન્દ્રિયોની તૃપ્તિ ઈચ્છીએ છીએ, બૌદ્ધિક તૃપ્તિ ઈચ્છીએ છીએ. બૌદ્ધિક તૃપ્તિ ઈચ્છતા હોય, મને સાદા સાદા વિષય ના ગમે, મને હવે કંઈક એક્સાઇટિંગ બુદ્ધિને આપો, બધું આમાં કંટાળી જઈએ છીએ, મારા લેવલનું મને આપો. એ તૃપ્તિ ઈચ્છતો હોય, અહંકારની તૃપ્તિ ઈચ્છતા હોય, એટલે એ તો બિચારો આ બધું કરવામાં અધૂરો રહી ગયો હોય, અહંકાર. એટલે હવે એને ઈગો સ્ટેટસ જોઈતું, ઈગો સેટિસ્ફેક્શન, ઈગોને સેટિસ્ફેક્શન જોઈતું, એ માટે થતું હોય. બાકી ઘણા એવા અમીરો છે, મિલ ઓનરો હોય કે કેટલી બધી કંપનીઓ હોય, હવે એને કમાવાની શું જરૂર, તો એ ઈગો સેટિસ્ફાઈ, હું બધાથી આગળ હોવું જોઈએ, આ દેશમાં મારું નામ હોવું જોઈએ. ટૂંકમાં ઈગોને આજે સેટિસ્ફેક્શન નથી મળ્યું. સમજો, આ સમજવાની વસ્તુ છે કે જે અહીંયા તૃપ્તિ નથી થઈ, એને એમ છે કે હું આ શોધી કાઢું, પેલું કરી નાખું, પેલું આગળ વધી જાઉં. જે પણ હોય આ બધું માણસને રોકે છે. આ બધું આપણને પાછળ, આ બધામાં આત્મવિચારો, બધાનો ભોગ, બધાના પાછળ સેક્રિફાઈસ કોનો થાય છે? બલિદાન. કોના ભોગે આ બધું થાય છે? આત્માના ભોગે. આત્માને કોઈ તકલીફ નથી. એ તો કે જયારે આવવું હોય આવજો, જયારે આવવું હોય ત્યારે આવજો, હું તો રાત જોઉં છું, જયારે આવવું હોય ત્યારે, મને ઉતાવળ નથી. એટલે પેલું કહ્યું ને કે એક રાજાએ મિજબાની ગોઠવી અને કહ્યું કે સાંજ સુધી છેક પર્વતના છેક ઉપરા ભાગમાં અથવા બગીચાના એન્ડ પાસે જાહેર કર્યું કે આજે સવારથી સાંજ સુધી જે મારી પાસે આવીને જે માંગશે એ બધું મળશે, જે માંગશે એ મળશે. પણ એ પહેલા એ રાજમહેલના ખૂણે જે રાજા છે ત્યાં સુધી જાય એ પહેલા તો બગીચામાં ભીડનું જમવાનું, હીરા, માણેક, મોતી, કપડા, હજારો પ્રકારની સંપત્તિઓ બધી છૂટી મૂકી છે.
એટલે બધા સાંજ પણ જઈએ છીએ હમણાં જઈએ છીએ એ તો દિવસ આખો પડે, આ જોઈ લઈએ, આ જોઈ લઈએ, આ એક્ઝિબિશન જોઈ લઈએ, આ જોઈ લઈએ, આ જોઈ લઈએ, આ ખાઈ લઈએ, આ પી લઈએ, આ કરી લઈએ, એમ કરતા 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 આખી સાંજ પડી ગઈ, કોઈ ત્યાં પહોંચ્યું નહીં. આવું છે. એટલે આ બધું રોકનારું છે. કહેવાનું તાત્પર્ય શું છે? ક્યાંક ક્યાંક માણસ રોકાઈ જાય. એક આમાં ના રોકાય તો બીજામાં રોકાય, બીજામાં ના રોકાય તો ત્રીજામાં રોકાય. ડિપેન્ડ્સ કેવા સંસ્કાર. એટલે અહીંયા કે છે કે જે સાંભળ્યું છે એના માટે, જે જોઈએ છીએ એના માટે, આ બધા માટે કઈ પ્રકારની સમજ? કાકવિષ્ટાયામ ઇવ. કાકવિષ્ટા આપણને આવું કેમ કહે છે? પણ કાગડાની વિષ્ટા માટે આપણને કેવી જુગુપ્સા હોય, સામોય ના જોઈએ. એવું ના થાય કે હવે જોઈ લઈએ, તીરત બસ ઉતરી જ ગયું. એમ જગતના પ્રત્યેક ભોગ માટે આવી હું પણ તિરસ્કાર શબ્દ નહીં વાપરું, કારણ કે દરેક વસ્તુ અલ્ટિમેટલી બ્રહ્મ જ છે. સમજવાની જરૂર છે કે વસ્તુ શું છે. વૈરાગ્ય એટલે હેલ્ધી સમજ કે આ વસ્તુ શું છે, આમાં જે હોય એનાથી હું વધારે અપેક્ષા રાખું નહીં. જો આ સ્પષ્ટ હોય, આમાં જે હોય એને બરોબર સમજું અને એનાથી વધારે આમાં કોઈ અપેક્ષા ના રાખું, આને કહેવાય વૈરાગ્ય. એનો અર્થ એવો નથી કે હવે આમાં જે કેપેસિટી નથી એની હું અપેક્ષા રાખું તો એ વિચારનાર પ્રત્યે મને આપ્યું નહીં, મને સુગંધ ના આપી, મને સફળતા ના આપી, એવું બધું થાય. પણ આમાં જે નથી એવું માગું જ નહીં તો આ જેવું છે એનું એને એન્જોય કરું. એવું હોય ને તો આપણને કોઈ વસ્તુ બાંધવું નહીં. ઘર બાંધતું નથી, પત્ની બાંધતી નથી, પતિ બાંધતો નથી, બાળકો કોઈ બાંધતા નથી. હા, એવું ના માનવું. જગતમાં એકેય વસ્તુ આપણે બાંધી શકે એમ નથી. શું બાંધે છે? આપણી એમના પ્રત્યેની આસક્તિ બાંધે છે. ઘર તો ઘર છે, આ બીજાનું ઘર કેમ તમને બાંધતું નથી? એ 4 દિવાલ છે, આ 4 દિવાલ છે, પણ આ 4 દિવાલ પેલા 4 દિવાલમાં આપણને કઈ ના થાય. પણ આપણી 4 દિવાલ અને એમાં રહેલી વ્યક્તિ, એના પ્રત્યે શું છે? મારું, મારા દાદીનું, મારા પિતાનું, મારી મમ્મીનું આ ઘર છે. જે હોય લાગણી અંદર આવી જાય છે. અહંકાર અને મમકાર. બાકી ઘર ક્યાં બાંધે છે? ઘર નથી બાંધતું. ઘરને હું કઈ રીતે જોઉં છું, ઘરને કઈ રીતે જોઉં છું એ બાંધે છે. શોભના અધ્યાસ, આ શબ્દ સાંભળ્યો છે ને? શોભના અધ્યાસ એટલે હું એમાં પહેલા અધ્યાસ કરું. આ માનું સુંદર, આવું છે, દાદાઓનું છે, પરંપરાથી પ્રાપ્ત થાય છે, માટે જાળવવાનું છે. ટૂંકમાં આવું એક સબ્જેક્ટિવ વેલ્યુ અંદર નાખું છું. એ છે એના કરતા માટી છે, ચૂનો છે, ઈંટ છે, પથ્થર છે, એમાં વધારે છે શું? પણ એમાં હું શું ઉમેરું? માટીને ચૂના ઉપરાંત મારી સબ્જેક્ટિવ લાગણી ઉમેરું. પછી જો આ ના આપું કોઈને, આ કોઈને ના આપું, અથવા તો એ જાય તો મને દુઃખ થાય. 4 બંગડી હોય તો બીજી બંગડી જે લેવી આ નહીં આપે. આ સાસુએ આપી છે, આ ભાઈએ આપી છે, કે પિતાએ આપી છે, આ નહીં આપે. તાર બીજી જે બંગડી લેવી હોય લઈ લે. આવું હોય ને? આ મારા પતિએ વીંટી આપી છે, એ નહીં આપે. આપણે બીજી બધી બધાને આપી દીધી. ભાઈ આ વીંટીમાં આ વીંટીમાં ફેર શું છે? ઉલટાની આ તો અડધો તોલો ઓછી છે, પેલી 3 તોલાની છે, આ કેટલાની છે? અડધાની જ છે. તો એ ના છોડ્યું. કેમ? વીંટી વીંટી જ છે, હીરો હીરો જ છે. છતાં પણ એમાં શું વધી ગયું? સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ. ઈશ્વરે તો સોનું બનાવ્યું અને સોનીએ ઘાટ કર્યો, પછી એમાં હું શું ઉમેરું? મારી લાગણી. બસ. પછી આપણે ઈશ્વર સૃષ્ટિમાં જ નથી જીવતા, જીવ સૃષ્ટિમાં જ જીવીએ છીએ. જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ નહીં. શેમાં જીવીએ છીએ? જીવ સૃષ્ટિ. મારું, તારું આ જીવ સૃષ્ટિ. ઈશ્વરે નથી કીધું. ઈશ્વરે જો આકૃતિઓ બનાવી છે, શેપ બનાવ્યા છે, એમાં આપણે શું કરીએ? મારું, મારા મા, પિતા, માતા, કાકા, મામા, સંબંધો જ સંબંધો, પૈબાન, ફુવાન, આહા, શું સંબંધો. અંદર સંબંધોમાં ઊંડા ઉતરે તો ખબર પડે છે શું ગયું.
આ છે શું? વ્યક્તિ જ છે, પંચમહાભૂતો જ છે. પહેલા નહોતા, પછી નહીં હોય, માત્ર ક્ષણભર છે, છતાં પણ દ્રઢ સંબંધ. આ સંબંધ ક્યાં છે? આ સ્તરે જ છે, લાગણીના સ્તરે જ છે. બહાર આમ લખ્યું છે સ્વામીજીનો તક્યો, એવું લખ્યું છે? નથી લખ્યું. આ તો બીજા અહીંયા રામકથા ચાલતી હોય તો એમાંય વપરાય. આ તો કઈ બધાને ઉપલબ્ધ છે. અર્થાત આ શું છે? વસ્તુની સાચી સમજ નથી, એટલા માટે વસ્તુ બાંધો. બાકી કોઈ વસ્તુ આપણને બાંધી શકે, આ સમજ હોય તો કોઈના પ્રત્યે જુગુપ્સા કરવાની જરૂર નથી, ધિક્કારવાની જરૂર નથી. કોઈ વસ્તુને ધિક્કારવાની, જે જ્યાં છે ત્યાં સુંદર છે, મારા કામનું નથી, મારા કામનું નથી, મને જે જોઈએ છે એ આમાં નથી. બસ પતી ગયું. અનિત્ય છે, નિત્ય નથી, બંધન કર, મુક્તિ આપનારું નથી, મારે નથી જોઈતું. આટલું જ. કશાને તિરસ્કારવું નથી, કશાથી મોઢું ફેરવવાની જરૂર નથી. મોઢું શું કરવાનું ફેરવી નથી? સારું જોઉં છું તકલીફ પડે છે એટલે તો બરોબર છો, સમજ છે શું એ બીવાની જરૂર નથી, કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી. આ વસ્તુ સમજવાની છે. જેમ પેલું આ શું છે આપણું, આ કેપ્સિકમ અને પ્લાસ્ટિકનું છે, અને હું જાણું કે આ પ્લાસ્ટિકનું છે, પછી આને સલાડ બનાવવાની કોઈ ઈચ્છા થાય, અહીં પડ્યું હોય, ગમે એટલું અહીં પડ્યું હોય, અને હું નેચરોપેથમાં માનું છું, આપણે નેચરોપેથી માનીએ, તો પણ આને જોઈને એમ થાય કે ઘરે લઈ જાઉં અને સલાડ માટે વાપરીશ. અરે 7 દિવસના ભૂખ્યા હોય તો આને જોઈને એવું ના થાય કે લઈ જાઉં, બેગમાં નાખી દઉં. ઓ સાચું જતું રહ્યું, એવું થાય જ ને. કઈ વાત કેમ? કારણ કે શું છે? પ્લાસ્ટિકનો આકાર. કેપ્સિકમ પણું નથી અંદર, કેપ્સિકમ પણું નથી, માત્ર શું છે? કેપ્સિકમનો આકાર, એક દેખાવ છે, અંદર એ છે નહીં. એટલે એને પછી એ કેપ્સિકમ ક્યાં ગયું? આપવું જ પડશે. તમને ઉભા કરું છું, જવા દો, જવા દો. આને જોઈને કોઈ આને જોઈને કઈ થાય? જો આ સમજ હોય તો, આ સમજ હોય કે પ્લાસ્ટિકનું છે, આ સમજ હોય તો તમે મને કોને આને ખાવાની ઈચ્છા થાય? બાળક હોય એની ઈચ્છા થાય, કારણ કે એને ખબર નથી કે આ શું છે. પણ જે જાણે છે એને શેની ઈચ્છા થાય? આને જોઈને ખાવાની તો નહીં, રૂમમાં ડેકોરેશનમાં મૂકવું બરોબર છે, પણ આ મને હલાવે નહીં અંદર. કોઈ રાગ ના જન્માવે, દ્વેષે ના ફેંકી દો, ખોટું છે કાઢાયથી, એવું ના થાય કે બ્યુટી માટે છે. ભલે ને જોયું, તને શું આડું, તને શું આડું આવે? ભલે ને જોયું, શું આડું આવે? આને વૈરાગ્ય કહેવાય. આને વૈરાગ્ય કહેવાય. આ છે અને હું મુક્ત છું. એના હોવા છતાં હું કેવી છું? મુક્ત. આને વૈરાગ્ય કહેવાય. આને હટાવી દો, એ તકલીફ છે જરા. હટાવી દઈએ ને, કામિનીને, કાંચન, ફલાણાને નહીં જોવાનું, નહીં બોલવાનું, નહીં ઘરમાં વસાવવાનું, હું તો પૈસા નડતો નથી ના, તો તકલીફ છે અંદર જરા તકલીફ છે. તમે પૈસાને મૂલ્ય આપો છો અને માટે તમે એને સ્પર્શ નથી કરી શકતા. બાકી તમને શું કરે? એ બિચારું મેટલ શું કરવાનું છે? નોટ શું કરી શકે? તમે મને કહો, 1000ની નોટ તમને કરી શું શકે? જો એમાં ઉલટાની 1000ની નોટ સારી છે, ઉપયોગમાં લઈ શકો. જે છે એને એવું સમજો, જે વસ્તુ જેના માટે છે સમજો, આત્માના ઉપયોગ માટે નથી. આત્મામાં વધારો કરી શકે એમ નથી, આત્મામાં ઘટાડો કરી શકે એમ નથી. પણ આ વસ્તુને સરખી કરવી હોય, રેનોવેશન કરવું હોય, નવું લાવવું હોય તો કયો આત્મા કામ આવવાનો? ત્યારે શું જોઈશે? પેલી નોટ જ જોઈશે. ભૂખ લાગી હોય ત્યારે શું કામ આવવાનું છે? પૈસા જ કામ આવવાના છે. અર્થાત જેનો જે ઉપયોગ હોય એ તો જાણવું જોઈએ. ક્યાં એનો ઉપયોગ છે, ક્યાં એનો ઉપયોગ નથી, આમાં સ્પષ્ટતા હોવી જોઈએ. વૈરાગ્ય એમ નહીં કે બસ જોયા કર્યા સમજ્યા કર્યા વગર તિરસ્કાર.
ના હું તો જોતો જ નથી, નામ નહીં તેમ નહીં, એવું કંઈ કરવું જ નથી. સ્ત્રીઓ સામે જોતો નથી, ધનને પકડતો નથી. આ બધી અંદરની અણસમજ છે. ત્યારે તમારે ભાગતા કરવું પડે છે. આપણે એવું એમને કહીએ નહીં, એવું કોઈને કહેવા ના જઈએ, પણ હેલ્ધી વસ્તુ નથી. એક નિયમ માટે કરો એ વસ્તુ અલગ છે, એક સંયમ માટે કરો એ વસ્તુ અલગ છે, પણ અંદરની આ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ માતા છે, આ શું કરી શકે મને? તમારી દ્રષ્ટિ સુધારો. વોટ કેન ઇટ ડુ ટુ યુ? એ તમને કરી શું શકે? અને તમારી અંદરની તકલીફ છે. તમે તમારા ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો, માટે આ વસ્તુ તમને હેરાન કરે. સમજ હોવી જોઈએ. બાકી ભલે રહ્યું જે જ્યાં છે અનિત્ય છે. એટલે પાનવાઈ કે છે ને, અરે ગંગા સતી, એનું મન ડગે જ નહીં ને, એનું મન ડગે નહીં. આ જોઈને ના ડગે, આ સમજ પાછળ નથી ડગતું. મરી શું ભરી પડે બ્રહ્માંડ ને, પણ એનું મન ડગે નહીં, ચલિત ના થાય. કેમ ચલિત નથી થતું? કારણ કે જાણે છે શું છે, વસ્તુ શું છે હું જાણું છું. એ ન જાણતા હોઈએ ને ત્યારે જ આપણે ભૂલી જઈએ. આ દ્રષ્ટાંત લેવું તમારે, અથવા પિતા બાળક જોડે જયારે પોતાના 8 વર્ષના બાળક સાથે ક્રિકેટ રમતો હોય કે લખોટી રમતો હોય કે ગીલી દંડા રમતો હોય, તો પેલો નાનો જે વ્યાપાર રમતો હોય, વ્યાપારની ગેમ તો બધાને ખબર છે ને, કેવું આમ પૈસા કમાવાનું, એવું બધું અંદર વેપાર કરવાનો, બહુ સરસ ગેમ રમત છે. બોમ્બેના ઘાટો પર ને માહિમ ને બોરીવલ્લી આ બધું હોય. હવે પેલું બાળક રમતું હોય તો શું થાય? જીતે તો એકદમ ખુશ થઈ જાય, હારે તો એકદમ પેલો થઈ જાય. બધી વસ્તુ સાચી સાચી. પિતા રમતો હોય જોડે, હારવું તો આવા થોડું ઘણું લાગે, કારણ કે દરેક ઘણા એવી ટેવ હોય. નાના ઘણા બહુ હોય ને, નાના જોડે રમે તો કે હું જીતવો જ જોઈએ, એવા હોય એવી તકલીફ છે. પણ બાકી નાનાને જીતાડે અથવા હારે તો એટલી મોટી વાત નથી. રમત જીતાડી દે, હારી જાય કોઈ વાંધો નથી. એમાં લાખ રૂપિયા જીત્યા કોઈ ઠીક, અને એમાં લાખ રૂપિયા હાર્યા તોય મારા પેટનું પાણી ના હાલે. અને બાકી ખોટ ગઈ તો એ રાત્રે ઊંઘ ના આવે, અને ઘણા તો એટેક આવી જાય. સ્વાભાવિક છે. હાઈ તકલીફ, ડિપ્રેશન આવી જાય. અને જીતી જાય તોય એક ઉછાળો આવી જાય. જીતે ને ઘણી વાર કેટલાય પૈસા કમાઈ જાય તોય તકલીફ, અથવા ખુશ થઈ જાય, સાચી ખુશી આવે અને સાચું ગમ, સાચું રડવાનું, સાચી તકલીફ જીવનમાં આવી જાય. આ કેવું કોને કારણે? આ બધું આ મને સુખ આપી શકે, આ મને દુઃખ આપી શકે. આ આવે તો સુખ, આ જાય તો આવું માનીએ છીએ માટે. પણ આ પ્લાસ્ટિક મને કોઈ સ્વાદય ના આપી શકે અને મારામાંથી કઈ લઈ પણ જઈ શકે. આ હેલ્ધી સમજ હોય તો જગતમાં બધે કોઈ વસ્તુ પ્રત્યે તિરસ્કારની અપેક્ષા નથી. કોઈને તમારે વળગવાય ના જાઓ અને કોઈને ધક્કાય ના મારો. જો આ ખબર હોય તો કશાને વળગીએ નહીં અને કશાને હાજરીને ધક્કો મારવાની જરૂર નથી, આંખ બંધ કરવાની જરૂર નથી. સી અન્ડરસ્ટેન્ડ ધીસ. આ સમજ હોવી જોઈએ. એને અહીંયા શું કે છે? પછી ઇન્દ્રનું પદ હોય કે બ્રહ્માજીનું પદ હોય કે ગમે તેનું હોય. નચિકેતાએ કહ્યું, યમરાજે એને બધું આપ્યું ને, બધું ઓફર કરે, એક પછી એક બધું એને ઓફર કરતા જાય છે. એટલે પેલો કે છે આ તમે રાખો. બહુ સ્પષ્ટ છે, આ તમે રાખો. હાથી, ઘોડા, સુવર્ણ આ બધું તમે રાખો. મારે અપ્સરા આકાશું મારે નથી જોઈએ. નૃત્ય ગીત તવૈવ વાહાસ તમ નૃત્ય ગીત, આ તમે મજા કરો. પણ પેલો કે તને ખબર છે હું તને શું આપું છું? તને ખબર છે? ઘણી ન ખબર હોય તો કે ફેંકી દે, નથી જોઈતું. અરે પણ કઈ ખબર છે પછી જોઈએ. પેલું બાળક હોય ને ગુસ્સામાં હોય ને, ગુસ્સામાં જયારે હોય ને બાળક, આપણે સારામાં સારી વસ્તુ આપે ફેંકે. એને ખબર ના હોય જયારે ગુસ્સો જતો રહે ને પછી કઈ મમ્મી પેલું આપણું
પછી આઈસ્ક્રીમ માંગે, પછી એ જ વસ્તુ માંગે. આ નચિકેતા એવો છે કે બધું સમજીને બોલ્યો. ઉંમર ભલે નાની હતી, આ જન્મની ઉંમર એની નાની હતી, આ જન્મની, પણ અનેક જન્મનું એનું જ્ઞાન હતું. અનેક જન્મ એ રીતે બહુ બહુ વૃદ્ધ હતો. એ રીતે વૃદ્ધ હતો. દાપણમાં બહુ વૃદ્ધ હતો. એટલે યમરાજાને શું કે ખબર છે? યમરાજાને કે છે તમે મને આ કશાયમાં રસ જ નથી, આ બધું કાલે નહીં રહે. યમરાજા ચોંકી ગયા. એ શું કે છે? મારામાં તારા જેવું નહોતું. બોલો, યમરાજા એને શું કે ખબર છે? તારા જેવી બુદ્ધિ મારામાં નહોતી. એટલા માટે મને જયારે આ બધું ઓફર થયું, શું ઓફર કરવામાં આવ્યું? યામ્ય પદ. યામ્ય પદ. ઇનફેક્ટ એ યામ્ય પદ, યમરાજાનું પદ, પોઝિશન ઉપાસના કરી કરીને મેળવ્યું. અને આ માથાકૂટ માથે બોલી. આ એમને મફત નથી મળતી યમરાજાની પોઝિશન, યમરાજાનું પોર્ટફોલિયો. એના માટે યમરાજાએ બહુ ઉપાસનાઓ કરી, બહુ અગ્નિહોત્ર કરવાનું, જે કરવાનું એ બધું બહુ કર્યું. પછી આ મળ્યું. અને પછી કે છે હવે હું આમાં ફસાયો છું. પછી કે છે હવે મને આ ગમતું નથી, પણ પહેલા ખબર ના પડી. સીઈઓ બની ગયો. સીઈઓ બનવું જ છે, મારામૂટ કરી 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 કરીને બીજાને ધક્કા મારી મારી મહેનત કરી કરીને બને. પછી ખબર પડે આમાં શું છે, આમાં છે શું. હવે કઈ એક મન જ જોઈતું, તો હવે તો આ લોકો તમને છોડે જ નહીં. હા, તમે સારું કામ કરો એકવાર, કેપેબલ હોવ, તો તમે કોઈ છોડે? કોઈ છોડે બોડે નહીં. બરોબર લાભ લે તમારો. અને તમને હાર્ટ એટેકો આવે, ડિપ્રેશન આવે, હાઈ બીપી થાય, જાત જાતનું થાય. પછી ખબર પડે કે આ પોઝિશન એમને નથી. એ તો વાત અલગ છે. કહેવાનું તાત્પર્ય શું છે કે વૈરાગ્ય કોને કહેવાય, આ સમજવાની જરૂર છે. વૈરાગ્ય કોને, આ ન વૈરાગ્ય કેટલો બધો એવો શબ્દ છે જેના વિશે એટલી બધી ગેરસમજ એ ડરવાની છે. વૈરાગ્ય એટલે ડરવાની વસ્તુ. આપણે વૈરાગ્ય સાંભળીએ એટલે ડરી જઈએ. એ બધું છોડવાનું, બધું છોડવાનું, બધું છોડવાનું, બધું મૂકી દેવાનું, ભોગવવાનું નહીં, નાની ઉંમરે છોડી દેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. અરે ભાઈ આમાં છે જ નહીં, શું લઈને કહું? આપણે એ કહેવા માંગીએ આમાં છે નહીં, હું શેની અપેક્ષા રાખું? જે છે જેટલું છે એ સમજ્યું. ભલે હવે આને મને તું આપે આવા શાક તો મારે કરવાનું શું? બહુ તો રાખીશ રૂમમાં, ખાવાનું તો છે નહીં. આને ધીસ ઇઝ વૈરાગ્ય. બાળક હારી જાય તો એને બહુ દુઃખ થાય, જીતી જાય તો ખુશાઈ થઈ જાય. પિતાને શું થાય? એ તો તરત રમી અને પોતાના કામે વળી જાય. એના મગજમાં પછી વસ્તુ હોય નહીં. ધીસ ઇઝ ત્યાગ. વસ્તુની વચ્ચે પણ ત્યાગ. આ વૈરાગ્ય એટલે જરૂરી નથી કે છોડવું. તમે બીજા કશામાં ધ્યાન આપવા માટે છોડો એ વસ્તુ અલગ છે, પણ એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. જનક રાજા બધાની વચ્ચે પણ પરમ વૈરાગ્યવાન. કારણ કે એને ખબર છે કે આમાં છે જ નહીં કશું. આ તો મારું કર્તવ્ય બજાવું છું. ભગવાને મને આ કરવા મૂક્યો છે એટલે હું કરું છું. બાકી આમાં મારે કશું રસ નથી. આ વૈરાગ્ય છે. જ્યાં હો ત્યાં આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની. બધી વસ્તુ વચ્ચે રહીને પણ આ સમજ પડવી જોઈએ કે જગતનું એકેય સંબંધ, એકેય વ્યક્તિ, એકેય વસ્તુ, એકેય પોઝિશન, એકેય આભૂષણ, ધનની ગમે એટલી નોટો, આ કશું બધા ઉપયોગ માટે બધું સુંદર છે, બધું ઉપયોગ માટે સારું છે. કોઈને મદદ કરવી હોય, સગવડ ઊભી કરવી હોય, બધું સારું છે. પણ અહીંયા વધારો કરે એમ છે, અહીંનો વધારો કશાથી નહીં થાય. આને તો સમજવાનું જ છે. આ વધેલું જ છે, પૂર્ણ જ છે. અન્ડરસ્ટેન્ડ અને સમજો. આને કહેવાય આ વૈરાગ્ય છે. થોડું મોટું છોડી દેવું નહીં. છોડીને પાછું જોયા કરવાનું હોય તો એ કામનું નથી. એવું નહીં. વસ્તુની ખોટ ચાલ્યા કરે, એ વસ્તુની ખોટ ચાલવી જ ના જોઈએ.
શેના માટે સારી? એમાં કઈ હતું જ નહીં. એમાં કઈ હતું જ નહીં ભાઈ. જે છે એ ક્યાં છે? ભલે હજી પૂર્ણ માત્રા ના મળી હોય, પણ વી આર રેડી ટુ વેઇટ એન્ડ ડિસ્કવર. અમે આપણી સાથે કામ કરવા તૈયાર છે. અંદર શોધી કાઢીએ સંપત્તિ. આત્મામાં જ છે ને. પારકી ક્યાં છે? આત્માનું સુખ બહાર તો નહીં છે ને, મારું પોતાનું છે. એટલે આ કહેવાય વૈરાગ્ય. બાકી તો સ્વર્ગના બીજી રીતે પણ ચર્ચા કરીએ તો શું છે? સમયમાં મર્યાદિત છે, શક્તિમાં મર્યાદિત છે. તો કે છે અહીંયા શું કે છે? તદ યથા ઇહ કર્મચિતો લોકઃ ક્ષીયતે એવમ એવ અમૂત્ર. જેમ અહીંના કર્મો ફળ આપીને, કર્મ અનિત્ય છે. કર્મથી એક વસ્તુ મળે ને બીજી વસ્તુ ના મળે. તકલીફ છે. ડોક્ટરની ડિગ્રી મેળવું તો એન્જિનિયરની ડિગ્રીથી વંચિત રહી ગયા. 6 વર્ષ કાં તો ડોક્ટર બનવું અને કાં તો બંને સાથે તો ના બની શકે. કર્મથી એક વસ્તુ ઉત્પન્ન થાય, બીજી વસ્તુ તો ઉત્પન્ન થતી નથી. અને જે ઉત્પન્ન થાય છે એ થોડા વખતમાં જતું રહે છે. એટલે કર્મ બહુ મર્યાદિત ફળ આપે છે. આ સમજ. તો ચલો પરલોકના જે ફળ મળે છે એ તો લાંબા તકતા હશે ને, તો કે ના એ જ આના જેવા છે. ત્યાં શું થાય છે ખબર છે? પુણ્ય ખલાસ થાય ને પછી તરત તમને ફેંકે. તો અહીં લખે છે, શું લખે છે કે પુણ્યક્ષયે પુણ્યકૃત નભસ્તૈ નિપાત્યમાન, ઉપરથી ફેંકે. શિથિલીકૃત અંગાન, બધા અંગો તૂટી જાય. નક્ષત્ર રૂપેણ દિવહ ચ્યુતાન સ્થાન. તમને પેલા આપણે ઘણી વાર રાત્રે જોતા હોય છે તારાઓ ખરે છે, તો અહીંયા શું લખે છે ખબર છે? નક્ષત્ર રૂપેણ દિવહ ચ્યુતાન. ઉપરથી તમને પાડે. નક્ષત્ર રૂપે તમે છો અને તમારે ખરવું પડે. ટૂંકમાં અહીંયા લખે છે. તો આવું જોઈને વિચારીએ કોમાં વિરતિમ નહીં આપી. આવું બધું જાણી કોને વૈરાગ્ય ન જન્મે, એવું કે છે. પછી બીજી રીતે વિચારવાનું. માનુષ્ય દેહાદેહે રોગાથી ઉપલુપ્ત. એટલે મનુષ્યનું આ જે શરીર છે પ્રત્યેક ક્ષણે થોડા ઘણા આનંદ છે, પણ સાથે શું છે? વ્યાધિ ને રોગ. અને દરેક અવસ્થાના રોગ જુદા. બાળપણમાં જુદા રોગ, ઉધરસ થઈ જાય ને પેટમાં દુખ્યા કરે ને પેલા શું કૃમિ થયા કરે ને હવે જુદા જુદા રોગ જન્મે. યુવાનીમાં જુદા રોગો થાય, વૃદ્ધ અવસ્થામાં જુદા રોગ. બધી અવસ્થામાં રોગ તો છે જ. એ વિચારવાનું. પશ્વાદીના પશુ હોય તો એમને શું વિચારવાનું? સતત દુઃખ. પશુઓનું દુઃખ તો અકલ્પ્ય દુઃખ છે. પશુ અને આપણા કર્મો જો સરખા નહીં કરીએ તો આવું કંઈક વારો આવી જશે ભાઈ. પશ્વાદીના અત્યંત પારતંત્ર. એક તો બિચારા એકદમ હેલ્પલેસ, ડિપેન્ડન્ટ, મૂકત્વાદી. બિચારાને શું થાય છે કહી ના શકે. અને માણસ તો એકદમ ક્રૂરમાં ક્રૂર પ્રાણી છે ને. સૌથી ક્રૂર કોઈ હોય તો કોણ છે? માણસ. કેવી હાલે. આ ગાયને અહીંથી દોરો કાઢે, આમ કાઢે, તેમ કરે ને દાંતમાં ભરાવી દે ને શું કરે. પોતાને ખેડવા માટે થઈ દિવસ રાત એને ભરામાં રહેવાનું. ઊંટને તમે જોજો આ લોકોની પરિસ્થિતિ. એક પગ બાંધી દે, બીજો છે. એને શું થાય છે એની કલ્પના નથી. આપણે કોઈ કલ્પના નથી કે કઈ તેને પગે ખીલા ટોકી દે. જાત જાતનું કરે છે. શેના માટે? પોતાના ઉપયોગમાં. આ આપણને કામ આવે, ભાગી ના જાય. એની પાસે હળ કે પેલું ખેંચાવી શકીએ, આમ કરીએ, તેમ કરીએ, આખલાને આ તોડી નાખીએ, પેલું કરે. શું ન કરે. કેટલો મહાન. અને દિવસ રાત કામ કરાવે. ન ચાલે તો મારે ખવડાવે એવો છું. જાત જાતના ટોર્ચરિંગ થતું હોય છે એના પર. કોને કહેવા જાય? ભલભલા બળવાન પ્રાણીઓ હોય છે એને તમે પકડી લો. સિંહને પકડીને પાંજરણ પૂરી દીધો. બોલો માણસ પાસે શું શક્તિ છે? વાઘને પકડીને પૂર્યો હોય અને એને હમ નમાલો બનાવી નાખે. બધું દુઃખ છે આ જગતમાં. આ જગતમાં જ આ બધા દુઃખ છે. દેવતાઓ તો સારું, મનુષ્યને દુઃખ, પ્રાણીઓને દુઃખ, દેવતાઓને તો સારું ને. એમને ક્યાં કઈ દુઃખ છે? સ્વર્ગમાં
વૃદ્ધાવસ્થા નથી, સ્વર્ગમાં મૃત્યુ નથી, બસ યુવાનના યુવાન જન્મો અને પછી જતા રહો. શું દુઃખ? ન તત્રત્વમ ન જરાયા વિભેદે. ત્યાં નચિકેતા જ કહે છે ને, ત્યાં જરા નથી, મૃત્યુ નથી. તો કે ના, ત્યાં તકલીફ છે, હા, એવું ના માનવું. અહીં લખે છે ત્યાં શું છે? દેવાના રાક્ષસાદિ પીડિતત્વ. તે દેવતાઓ પર આખો દિવસ કોણ આક્રમણ કરે? રાક્ષસો ઉભા જ હોય. જેમાં ટેરરિસ્ટનું ગમે ત્યારે આક્રમણ થાય ને, એમ રાક્ષસોનું આક્રમણ દેવતાઓ ઉપર જેવા નબળા પડ્યા, આપણે વાંચીએ છીએ ને પુરાણમાં, જેવા દેવતાઓ જરાક નબળા પડ્યા, શેમાં? તપશ્ચર્યામાં, એમને દૈવી સંપત્તિમાં જેવા નબળા પડે કે અસુરો ઘૂસી જાય. ઇન્દ્રએ આખો દિવસ ઠટ્ટાર બેસી જ રહેવું પડે, ગમે ત્યારે અસુરો આવી જાય, રાજ્ય છીનવી જાય. અને પછી દેવતાઓએ કોને પ્રાર્થના કરવાની? વિષ્ણુ ભગવાન આવો, રુદ્ર આવો, બ્રહ્માની મદદ કરો, મદદ કરો. આનું આ પારતંત્ર બધે ને બધે જ છે. શબ્દાદિનામ વિષયાણામ બહુવિધાન પ્રદર્શત્વમ તુરંગા. આગળ આપણને કહેશે આ વિવેક ચૂડામણીમાં એક સુંદર શ્લોક, સુંદર નહીં, જરાક વિચિત્ર શ્લોક આવશે. શું કહે છે? આ પક્ષીઓ, પ્રાણીઓ, એનિમલ્સ, આ બધા પ્રાણીઓને, આ બધાઓમાં હાથી છે, પતંગિયું છે, માછલી છે, આ બધા તો ભગવાને એક ઇન્દ્રિય આપી છે. અને એક ઇન્દ્રિયોના વિષયોમાં એમને આસક્તિ થઈ જવાને કારણે એ એમના મૃત્યુનું કારણ બને છે. માછલીને સ્વાદ માટે બહુ રસ છે, એટલે પેલો એને ઝાડમાં બધું નાખે, પકડાય, મરી જાય. પતંગિયાને પ્રકાશ માટે આકર્ષણ છે, એટલે લાઇટથી આ લોકો એમને પકડે. હાથીને સ્પર્શ માટે આકર્ષણ છે, તો હાથીની બાજુમાં રાખી અને હાથીને પણ પેલા એના દાંત માટે થઈ અને એની હત્યા કરી. હરણને અવાજ માટે આકર્ષણ છે, અવાજ માટે ભયંકર આકર્ષણ છે, તો મ્યુઝિક વગાડીને એને એના શિંગડા માટે એને પકડી લે. તો ભાષ્યકાર ત્યાં લખે છે, જો આ બધા પ્રાણીઓ જેમની એક ઇન્દ્રિયો માટેના આકર્ષણને કારણે પકડાઈ જાય છે અને ન થવાની હાલત એમની થાય છે, તો આ મનુષ્યને શું થાય? એ તો બધી ઇન્દ્રિયો માટે આકર્ષણ, પેલા તો એક માટે આકર્ષણ છે. અહીં તો સ્વાદ માટે આકર્ષણ, શબ્દ માટે આકર્ષણ, રૂપ માટે આકર્ષણ, બધા માટે આકર્ષણ. તો તમારી શું હાલત થશે? એમ કરી અને ત્યાં આવી ચર્ચા કરે છે. અને પછી અહીં બીજી વાત આવે છે કે ના, પણ શાસ્ત્રોમાં તો કહ્યું છે સ્વર્ગ વગેરેનું અનંત ફળ છે. તો કે અનંત એટલે શું? રિલેટિવ શબ્દોમાં અનંત. બાકી નિયમ શું છે? યત કૃતકમ તદ અનિત્યમ. જે પણ આવે છે, સ્વર્ગનું હોય કે બ્રહ્મલોકનું હોય કે હિરણ્ય ગર્ભલોકનું હોય કે ગમે તે લોકનું હોય, આવ્યું છે માટે જવાનું છે, આવ્યું છે માટે અનિત્ય. આ નિયમ છે. જે આવે છે પ્રયત્નથી, કર્મથી, ઉપાસનાથી જે પણ વસ્તુનો જન્મ થાય છે એનો સમયમાં અંત આવે. યત કૃતકમ તદ અનિત્યમિતિ ન્યાય સહકૃત એવ. આ ન્યાય છે ભાઈ. તદ યથા ઇહ કર્મચિત. એટલે અહીં જે મળે છે જતું રહે છે, ક્યાંય મળે અને જતું રહે. સરવાળે તમે અધૂરા ને અધૂરા. અને માટે શું કે છે કે વૈરાગ્ય. આ એક નિર્ણય બુદ્ધિમાં થઈ જાય કે ક્યાંય હું જે શોધું છું એ છે નહીં. માટે હવે તું જ્યાં છે ત્યાં જો, જ્યાં છે ત્યાં શોધ કર. ક્યાં છે? ગુરુ પાસે જાય. એની આ બધી તૈયારી થઈ રહી છે, એની આ તૈયારી. ટૂંકમાં અહીંયા આપણને વૈરાગ્ય બતાવ્યું. હવે શું બતાવશે? વૈરાગ્યને પરિણામે સમાધિ ષટ્ક સંપત્તિ. એમાં સૌથી પહેલા શમઃ. શમ એટલે મનનો ગુણ, મનમાં મનનો ગુણ છે એ બતાવશે. શમ એટલે શું? આપણું જીવનનું જે ધ્યેય છે એમાં જ આપણું લક્ષ્ય. તો મન આપોઆપ શાંત થઈ કે છે ને, મારું મન ફરે છે, મન રહેતું નથી, આપણું જતું રહે છે. એ એટલા માટે જતું રહેશે કે લક્ષ્ય સ્થિર નથી, લક્ષ્ય સ્પષ્ટ નથી, માટે મન ભાગી જાય. એ હવે પછીની ચર્ચા છે. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।